કોનો ફોન આવ્યો? હાલો, તમારા ભાઈબંધ ડાયાભાઈ છે ને, ડાયાભાઈ એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, સરકારી હોસ્પિટલમાં. એટલે મને અત્યારે સમાચાર મળ્યા અને તમારું કીધું છે કે મયુરભાઈને જાણ કરી દીધો કે ડાયાભાઈનું ત્યાં પહોંચી જજો, એવા મેસેજ આપ્યા છે મને. ઓકે સાહેબ? હાજી. હા કેમ શું થયું ડાયલાને? હવે એમાં એવું છે ભાઈ, ડાયાભાઈને હું થયું તો મને કઈ ખબર નથી, પણ તમે સરકારી દવાખાને પહોંચો એવા મને મેસેજ આપ્યા છે. ઓકે? ડાયલાને અહીંયા દાખલ કર્યો છે ભાઈ? તો મને ડાયાની ખબર નથી. હું જો હાથ ભાંગ્યો છું, સારવાર લેવા આવ્યો. આ કમ્પાઉન્ડર એમને પૂછ્યું. એ ભાઈ હાથ ભાંગલા તું બે રે, હું એને પૂછું તો વેડો ન થાતું. એ ભાઈ હું આ પેશન્ટ ને બધાને થોડોક નામાવલી લઈને બેઠો છું. તમારા પેશન્ટ તમારે ધ્યાન રાખવું પણ ગોતી લો વોર્ડમાં છે ક્યાંક. અને એને શું કામ ગાને ગરમ થવું? તો પેશન્ટ છે. ભાઈ તમારા ભાઈને અહીંયા દાખલ કર્યા છે. અહીંયા જલ્દી આવતા, માથામાં બહુ લાગી ગયો. અહીંયા આવો પેલા. એ હા ભાભી, આયો ડાયલો અહીંયા છે, આયો હાલો. મારો ભાઈ પણ મારો વિહામ આવ્યો, મારો દાદુજી આવ્યો. બે ઓય ડાયલા શું થયું ભલા મને? આ શું મોટો હાથિયારી પાઘડી ગયો પાટો બાંધ્યો માથે? એમાં કઈ લાંબુ નથી. હું હે ને ઘરના દરવાજે પલંગ માથે પૂતો હતો અને તાર ભાઈ ફળિયામાં બેઠી છે ને લુગડા ધોતી હતી. એમાં ઓલું ખહુરી કૂતરું ઘરમાં દાખલ થયું. ખવરી કૂતરું ઘરમાં દાખલ થયું, તાર ભાઈ લુગડા ધોતી ઉભો થઈ અને હોય ઝાટકી ખોખાનો ઘા કર્યો ને, કૂતરું સટકી ગયું, મારું માથું ફાડી નાખ્યું. અને મને ઘડીક તો એવા ચક્કર આયા ને, જયારે ફદડ પારકામાં બેઠો ને એવું લાગ્યું. અને દવાખાને ક્યારે ગયા ને મેં તો ખવડિયા મેળવો, તમે ખવડિયા આવી ગયા.